યુટ્યુબ ફેમિલી જવારના ગુડ મોર્નિંગ. જો આપણે નાઈ ધોઈને નવરા થઈ ગયા છીએ અને અમિતના પપ્પા પણ નાઈન ડ્રાઈવ બેસી ગયા છીએ. અમિતના પપ્પા પણ નાઈન બેસી ગયા છીએ અને હિરલ પણ તૈયાર થઈ છે. જો હિરલ પણ તૈયાર થઈ છે અને આજ તો જવાનું છે મારી મોટી બેનની ઘેરે, કેમ કે આજ મારા મોટા ભાઈની જવાના છે ને ખીચડો દેવા. તો અમે કીધું હાલો આપણે આટો મારી આવી. તો મળશું પાછા બ્લોગમાં, તો બન્યા રહેજો અમારા બ્લોગમાં. હાલો અમે હાલતા જશે, અમારી ગાડી તૈયાર છે. તો જો અમે બધા જઈશું, હિરલ પણ ગાડીમાં છે. હાલો બન્યા રહેજો બ્લોગમાં. ઉડી જશે. જો આ મારા ભાઈ ને ભાભી છે, અમે બધા જઈએ છીએ. બધા અમે જઈશ મારી મોટી બેનની ઘરે, એ જાય છે ખીચડા દેવા. તમે યાર આટા પર જઈશી, તો બન્યા રહીજો. ઘરે પૂગી જશે એવી જાય, ગાડી મૂકી દીધી છે અને બેને ડેલી ખોલી છે. આ મારી મોટી બેન છે, જોઈ શકો છો બધા. અને ભાઈ ને ભાભી પણ જો પૂગી જશે અહીંથી, એ પણ આવી ગયા. જો બેનની ઘરે પૂગી ગયા. આ એના મકાન છે અને અહીંયા બેઠા એ મારા જીજાજી છે. તો અમે બધા પૂગે જય શ્રી કૃષ્ણ. અને આ બેન પાથરવા માંડ્યા છીએ. આ મારા ભાઈ વચ્ચે બેઠો, એ મારો ભાઈ છે આ. અને આ મારા પટેલ છે અને અમિતના પપ્પા જો એ કંઈક જમવા બેઠા છે. આવી રીતના શું બનાવ્યું છે? ભજીયા, પતરીના ભજીયા છે, પછી ગોટા છે, સાસ, રોટલી ને. હાલો બધાય જમવા. હાલો બધાય જો ભજીયા છે, શાક, રોટલી, સાસ બધાય બપોરા કરો. હાલો અને અમારા સર આ કે જો આ મોટી બેન છે, એના હાહુ છે અહીં કણે. તો બન્યા રહેજો બ્લોગમાં. હાલો યુટ્યુબ ફેમિલી, જો મારી બેનની વાડી અમે પૂગી ગયા છે. તો એના આવા કાકેલા સણા છે અને જો આવા કોપટા પણ આવી ગયા છે. જો બતાવું તમને, જો આવા કાંક કોપટા આવી ગયા છે. જો આવું કંઈક છે. જો ચણા વાવ્યા છે, આવા કાંક કોપટા છે. જો દાણા પણ થઈ ગયા છે. અને આ મારી બેનની વાડી એમાં આટો મારવા આવે છે. આ બધા એવું જો જોઈ શકો છો. આ બધા આવ્યા હતા, બેન ને બનેવી બધા છે. અમિતના પપ્પા ને બધા છે. આટો મારવા આવ્યા કંબેરની વાડીએ. કંબે અજીભાઈ હતા હથવારો કરવા અમે એને લેતા આવ્યા છીએ. હારે વાડી હાલો આટો મારવા જઈ એમ કીધું છે. અને બે આવશે આવું બધું છે. જોઈ શકો છો. જો અમે ઘરે આવી ગયા છીએ, અટાણે પૂગ્યા છે. જોઈ શકો છો અમિતના પપ્પા જો ગાડી લઈને આવે છે. જોઈ શકો છો અત્યારે અમે પૂગ્યા ઘરે. અંધારું પણ થઈ ગયું. અત્યારે અમે આવી ગયા છે. જો ટાઈટ વળગી કા બસ ટાઈટ વળી ગયો એવું બધું છે. જુઓ અને અમિતભાઈ હતા ઘેરે. આપણે એને પૂછવી કંઈ ખાધું તું કે નહીં? કેમ ભાઈ, ખાધું તું કઈ કે નહીં? જો અમિતભાઈ હતા ઘેરે, હું હિરલ ને પપ્પા ત્રણેય જતા. ભાઈ તો હતા ઘેરે. હિરલ બેન રાંધવા વળગા છે. અમિતને ભૂખ લાગી છે એટલે અમે પણ થોડું ઘણું ખાઈ ગયા હતા. હિરલ બેન જો રોટલીનું શાક બનાવે છે. જાય તેલ મૂકી દીધું છે અને સાઈઝ વગાડે છે. પછી રોટલીનું શાક બનાવે છે. જો વાળુની તૈયારી કરી છે અને બધા વાળુકરા બેસી ગયા છે. રોટલીનું શાક છે. આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો. અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.